સુરતના મહુવામાં સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ સર્જાયો કારણ કે આ મંદિરમાં એક લક્ષ્મીનારાયણની મૂર્તિ હતી તે મૂર્તિ ખસેડી દેવામાં આવી। નિત્ય સ્વરૂપ સ્વામી અને બાલા સ્વામી પર આક્ષેપ લાગ્યા છે। સ્વામીઓ પર મૂર્તિ ખસેડી હોવાના આક્ષેપ લાગ્યા। રવિવારે સુરતના ભક્તો મહુવા પહોંચીને વિરોધ કરશે। હરિભક્તો વિશાળ રેલી યોજીને મહુવામાં વિરોધ કરશે। મહુવામાં મંદિરને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સુરતથી અમે સત્સંગી હરિભક્તો અત્યારે મહુવામાં 11 ડિસેમ્બરના રોજ જે અડધી રાત્રે ભગવાનની મૂર્તિઓ ચોરી લેવાની ઘટના બની એ ઘટનાના વિરોધમાં એકત્રિત થયા છીએ અને આ મીડિયાના માધ્યમથી અમે એ મેસેજ આપવા માંગીએ છીએ કે નિત્ય સ્વરૂપ સ્વામી સરદારને એમના મંડળના લોકો દ્વારા 185 વર્ષ જૂનું બિહારીલાલજી મહારાજના સ્વહસ્તે પ્રતિષ્ઠિત થયેલી ભગવાન લક્ષ્મીનારાયણ દેવ આદિકની જે મૂર્તિઓ છે એને રાતોરાત ત્યાંથી હટાવી લેવાનું જે નિંદનીય કર્મ કરવામાં આવ્યું છે। મૂર્તિઓ એક રીતે કહીએ તો ચોરી લેવામાં આવી છે, કારણ કે જે મંદિર આગલી રાત્રે 9 વાગ્યા સુધી ભગવાનની શયન આરતી સુધી જ્યાં મંદિર હતું, ભગવાન બિરાજમાન હતા, એ મંદિરની અંદર સવારે મંગળા આરતીના સમયે જ્યારે હરિભક્તો પહોંચ્યા ત્યારે મંદિરના મુખ્ય ગેટ ઉપર ગેટ હટાવીને ત્યાં દિવાલ ચણી નાખવામાં આવી હતી અને મંદિરની ધજાઓ ઉતારી અને જાણવા મળ્યું કે ભગવાનની મૂર્તિઓ છે એને પણ રાતોરાત હટાવી લેવામાં આવી।